મિત્રો, વીમાના પ્રકાર વિશે આપણે હવે સમજવાનું છે। વીમાના પ્રકારોમાં આપણે સામાન્ય સમજણ મેળવી હતી। જીવન વીમો, એના બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। બીજો મુખ્ય પ્રકાર છે સામાન્ય વીમો, એના 3 પ્રકાર છે, જેમાં માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા। માલની હેરફેરમાં 3 બાબતોનો સમાવેશ થાય: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો। માર્ગ વીમામાં રેલવે અને રસ્તા આવશે। આગના વીમામાં કોઈ માહિતી નથી, માત્ર ફાયર વીમો એકલો છે, ટૂંક નોંધમાં પૂછે છે। અન્ય વીમા નફા નુકસાનનો વીમો છે, સ્વાસ્થ્ય વીમો છે, લૂંટફાટનો વીમો છે, ઢોર ઢાખરનો વીમો છે, પછી સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામેનો વફાદારીનો વીમો છે, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિ સામેનો વીમો અને કામદાર વળતર વીમો। તો આ રીતે સામાન્ય વીમામાં આપણે 3 પ્રકારો સમજવાના અને જીવન વીમામાં 2 પ્રકારો સમજવાના છે। આપણે એમાં જિંદગીનો વીમો જોયો તો જિંદગીના વીમાની અંદર આપણે જોયું હતું કે ભાઈ, જે વ્યક્તિઓ વીમો લે એ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું છે, અને જ્યારે એ મૃત્યુ પામે ત્યારે એના વારસદારને વીમાની રકમ આપવામાં આવે છે, બરાબર। તો એને આપણે જિંદગીનો વીમો કહેવામાં આવશે। વીમો ઉતરાવનાર વ્યક્તિએ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલ સમયાંતરે આજીવન ભરવાનું રહે છે। હવે આ વીમાનો કોઈ ક્રેઝ નથી, આ વીમો હવે લગભગ કોઈ લેતા નથી, બરાબર। હવે તો હયાતીનો વીમો આવી ગયો, ચોક્કસ મુદતવાળો। જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કોઈ કિંમત નક્કી થઈ શકતી નથી। દરેક વ્યક્તિ પોતાની જિંદગીની કિંમત અલગ અલગ આંકે। વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એ લોકોની જિંદગી બહુ મૂલ્ય કહેવાય, એટલે એ લોકો એનો વીમો મોટી રકમનો ઉતરાવી શકે છે। કલાકારો છે એ પણ પોતાના વીમા એવી રીતે ઉતરાવે, રમતવીરો પણ પોતાના વીમા એવી રીતે ઉતરાવે છે। તો આમ એ વીમાને આપણે જિંદગીનો વીમો કહીએ છીએ। વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરી શકે છે। કોઈ સામાન્ય કામદાર હોય એમ કે હું 1 કરોડનો વીમો ઉતરાવું, મારું જીવન બહુ મૂલ્યવાન છે, પણ સામે પ્રીમિયમ ભરી શકવો જોઈએ ને, બરાબર। તો મૂલ્ય આપણે આપણી જિંદગીનું ગમે એટલું આંકીએ, પણ સામે આપણી પ્રીમિયમ ભરવાની ક્ષમતા હોવી જોઈએ, તો એ પ્રમાણે આપણે વીમો ઉતરાવી શકાય। આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી। એનું કારણ છે કે આપણો આ હેતુ નફાની પ્રાપ્તિનો નથી, પણ આપણા જીવનમાં આપણે રક્ષણ મેળવવાના હેતુને આ વીમો લઈએ છીએ। વારસદારને આપણી પછી જે લાભ મળી શકે એ મળવા જોઈએ, એટલે આ વીમો લેવામાં આવે છે। વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય, એટલે કે આત્મહત્યા કરી ન હોય, બરાબર, તો વીમા કંપની પોલિસીની રકમ પૂરી થતાં મુદત પૂરી થાય એટલે પોલિસીની પૂરી રકમ અને જે નક્કી થયું હોય એ વ્યાજ એને ચૂકવવામાં આવે છે। તો આને જિંદગીનો વીમો કહે છે। હયાતીનો વીમો, વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય ત્યારે પહેલાં જો એ વ્યક્તિ મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે, તેને આવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે। અહીંયા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ એવી મુદત હોય છે વીમાની। જો તમે મુદત ઓછી રાખો તો પ્રીમિયમ વધુ,
અને મુદત વધુ રાખો તો પ્રીમિયમ ઓછું ચૂકવવું પડે. 20 વર્ષની રાખી તમે મુદત તો તમારે પ્રીમિયમ ઓછું, 15 વર્ષની રાખો તો પ્રીમિયમ વધે, 10 વર્ષની રાખો તો એની કરતાં વધે, 5 વર્ષની રાખો તો એની કરતાં પણ પ્રીમિયમ વધે. બરાબર. તો આમ એને આધારે પ્રીમિયમ નક્કી થાય છે. હવે 10 વર્ષની પોલિસી લીધી હયાતી વીમાની, અને જો એ વ્યક્તિ જીવંત છે તો મુદત પૂરી થતાં એને રકમ પ્રાપ્ત થશે. પણ એ વ્યક્તિ 10 વર્ષ પહેલાં ગુજરી જાય, અવસાન પામે, તો હવે એના બદલે એના વારસદારોને મુદત પૂરી થાય ત્યારે વીમાની રકમ આપવામાં આવે છે. તો આ રીતે હયાતીનો વીમો લેવામાં આવે છે. ઘણા લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગો ઉકેલવા માટે આવો વીમો ચોક્કસ મુદતનો વીમો લેતા હોય છે. આમ આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિએ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી મુદત સુધી ચૂકવવી પડે છે. આપણે પ્રીમિયમ વાર્ષિક હોય તો વાર્ષિક, 6 માસિક, ત્રિમાસિક જે નક્કી કર્યું છે એ પ્રમાણે વીમા કંપનીને ચૂકવી આપવું પડે છે. તો આ રીતે આને આપણે હયાતીનો વીમો કીધો. જે વ્યક્તિ જીવંત હોય ત્યારે એની રકમ મળી જતી હોય છે અને એની મુદત નિશ્ચિત હોય છે. કદાચ મુદત પહેલાં વ્યક્તિ મૃત્યુ પામી તો એના વારસદારને એના લાભ આપવામાં આવે છે. પછી સામાન્ય વીમો, એમાં માલની હેરફેરનો વીમો જોઈએ. તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. આ અંગેના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો, એમાં રેલવે અથવા રસ્તા વીમા તરીકે પણ એને ઓળખાય છે. તો એમાં દરિયાઈ વીમો, અગાઉ મેં તમને કીધું હતું આ વીમો સૌથી જૂનો છે. બરાબર. તો એ લોઇડ્સ ઓફ લંડન શહેરની અંદર દરિયા કિનારે કોફી હાઉસ હતું. એ કોફી હાઉસની અંદર એડવર્ડ લોઇડ નામના વ્યક્તિએ આ વીમાની શરૂઆત કરી હતી કોફી હાઉસમાં. બરાબર. ટાવર સ્ટ્રીટ નામના કોફી હાઉસમાં આની શરૂઆત કરી હતી. તો અહીં આ વીમો સૌથી જૂનો વીમો છે. 300 વર્ષ કરતાં વધુ જૂનો. અહીંયા આપણને 325 વર્ષ આપ્યા છે. બરાબર. દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. વિલંબકારી એટલે એ લાંબા સમયે વસ્તુ પહોંચે દરિયાઈ માર્ગે. બરાબર. મહિનો થાય, 15 દી થાય, 20 દી થાય, 1.5-2 મહિના થઈ જાય. બરાબર. જેટલું સામે બીજા દેશનું અંતર એ પ્રમાણે વસ્તુ આવક જાવક થઈ શકે, પણ એમાં સસ્તું પડે છે. એમાં જોખમો ક્યાં? સ્ટીમર જળ સમાધિ લે. તમે ટાઇટેનિક પિક્ચર જોયું છે એની જેમ. બરાબર. સમુદ્રમાં જહાજ ડૂબી જાય તો બધું આપણું જાય એમાં. પછી દરિયાઈ પથ્થરો કે પહાડો આવે એની સાથે જહાજ ટકરાય તો પણ જહાજ તૂટીને ભાંગીને ભૂકો થઈ જાય. દરિયાઈ ચાંચિયાઓ એટલે લૂંટારુઓ એમાંથી વસ્તુઓ લૂંટી જાય તો પણ નુકસાન થાય. જહાજની અંદર રહેલી વસ્તુઓને કોઈ સંજોગોમાં ભેજ લાગી જાય, બરાબર, તો પણ એ નુકસાન પામે. દરિયાઈ તોફાનો, બરાબર, વિશાળ ભરતી આવી, મોટા સુનામી જેવા મોજા આવ્યા હોય અને અંદર વસ્તુ પલળી જાય કે ખરાબ થઈ જાય, તો આવા અનેક જોખમો સામે એને રક્ષણ આપવા માટે થઈને દરિયાઈ વીમો લેવામાં આવે છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આપણે જોયું હતું કે વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો. બરાબર. દરિયાઈ માર્ગ શોધતો અને એના દ્વારા આપણો વેપાર વિકસ્યો હતો. તો આમ આપણે પહેલાંથી અંગ્રેજોના સમયકાળ પહેલાંથી આપણે અન્ય દેશોમાં, તમે ઇતિહાસમાં શીખી ગયા, તેજાના મરી મસાલા, ગળી, મલમલ, ચા, કોફી, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, એ બધાની નિકાસ કરતા. તો એ બધું ત્યારે દરિયાઈ માર્ગ હતો. તો આ રીતે દરિયાઈ માર્ગ એ સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી.
આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. આજે એ લોકો અસ્તિત્વમાં લોઇડ્સ ગેઝેટ બહાર પાડે છે. એક પુસ્તિકા આવે એની અંદર વિશ્વના તમામ જહાજોના નામ, ક્યાંથી ક્યાં બંદર તમને એની સેવા મળી શકે, એનું ભાડું શું છે, એની વહન ક્ષમતા એટલે કે એમાં કેટલી વસ્તુઓ લઈ જઈ શકાય છે, આ બધી માહિતી લોઇડ્સ ગેઝેટની અંદર આપવામાં આવે છે. બરાબર. અને એના દ્વારા વિશ્વભરના આવા વેપારીઓને માહિતી મળી રહે છે. તો આ રીતે આપણે આને દરિયાઈ વીમો કીધો. હવાઈ વીમો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું છતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ માર્ગે ઓછા વજનવાળો ને કિંમતી માલ જ મોકલી શકાય. બરાબર. લોખંડની પ્લેટો મોકલવીશ તો એ ન મોકલી શકાય, પણ ઓછા વજનવાળા અને કિંમતી વસ્તુઓ એમાં મોકલી શકાય. આ વ્યવહાર છે એ ખૂબ જ જોખમી છે, કારણ કે ઉપર વિમાન ક્રેશ થઈ ગયું, તૂટી પડ્યું તો કાંઈ આપણે એને કાંઈ બચાવવા કોઈને જઈ શકતા નથી. વિમાનમાં આગ લાગી તો કાંઈ બંબો લઈને વાહે તો ન દોડીએ કાંઈ કે ભાઈને આપણે આગ બુઝાવી દઈએ. એ હવામાં ઉપર ક્યાંય ને ક્યાંય છે. બરાબર. હવાઈ ચાંચિયાઓ એટલે કે હવાઈ લૂંટારુઓ આવે તો વિમાનની અંદર એ લોકો ચડે, વિમાન હાઇજેક કરે અને વસ્તુઓ લઈને ભાગી જઈ શકે છે. બરાબર. એમાં ચોરાઈ જવાનો ને એનોય પણ ભય રહેતો હોય છે. તો આ રીતે હવાઈ વ્યવહાર ખૂબ જ ઝડપી છે, પરંતુ ખર્ચાળ છે. ખૂબ ઝડપથી આપણને વસ્તુ પહોંચાડી આપી શકે, પણ ખર્ચાળ છે, કારણ કે એમાં ખૂબ ખર્ચો થાય છે, એટલે એનું પ્રીમિયમ સૌથી વધુ હોય છે. બરાબર. જો છેલ્લી લાઇનમાં આપ્યું, દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાના પ્રીમિયમના દર ઊંચા હોય છે, એટલે સૌથી વધુ હોય છે. માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલની હેરફેરને થતું નુકસાન વગેરે હોય છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવે છે. તમે જો ઓઇલના ટેન્કરો આવતા હોય, હવે એ લોકો એના માલ ડ્રાઈવરો છે હોટલમાં જમવા કેમ ઉતરે, ક્યાંક આરામ કરવા ઉતરે, રાત્રે હુવા કરવા, તો ઘણા ઓઇલમાંથી ઓઇલ ટેન્કરમાંથી ઓઇલના ડબલા ભરી ભરીને ભાગી જાય છે. બરાબર. ઓઇલની ચોરી કરતા હોય છે. તો આમ એમાં ઘટ આવે એ માલિકે ભોગવવી પડે છે. બરાબર. તો આવી રીતે આવી ચોરી થાય એની પણ શક્યતા છે. કોઈ વસ્તુઓ લઈને જતા હોય, સ્કૂટર, પછી મોટર કાર, ટ્રેક્ટર, એ બધું ઓલામાં આવે છે ટ્રકમાં. હવે ઊંધો વળ્યો હોય ટ્રક તો પરિસ્થિતિ શું થાય, કેટલી મોટરના એના કચ્ચર ઘાણ નીકળી જાય સ્કૂટરના એના. બરાબર. તો આ રીતે અહીંયા અકસ્માત થાય, આવું તૂટફૂટ થાય તો એ બધો ખર્ચો માલિકે જેણે ખરીદી છે હવે એણે ભોગવવો પડે. તો આ માટે આવા નુકસાન સામે વળતર મેળવવા વીમો લેવામાં આવે છે. પછી આગનો વીમો, એને ફાયર વીમો કહેવામાં આવે છે. માલ તેમજ મિલકતોને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. હવે જો આગ જાણી જોઈને ન લગાડી હોય, આકસ્મિક કારણોને લીધે લાગી હોય, તમે ફાયર બ્રિગેડને સમયસર જાણ કરી હોય, પોલીસ ખાતાને જાણ કરી હોય, વીમા કંપનીને જાણ કરી હોય, આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હોય, આ બધી બાબતો જો એમાં આવે તો સમજવાનું કે ભાઈ તમને વીમાની રકમ મળી શકે. બરાબર. જે નુકસાન થયું છે ખરેખર એટલી વીમાની રકમ મળી શકે. તો આને આપણે કહેશું ફાયર વીમો, એટલે કે આગનો વીમો. તો આગથી થયેલા નુકસાનને વળતર મેળવવા માટે બરાબર આપણે ચોક્કસ પ્રીમિયમ ચૂકવવું પડે છે, અને એ પ્રીમિયમના બદલામાં
આપણને જો આવી રીતે આગ લાગી હોય આકસ્મિક સંજોગોથી, બરાબર, કોઈ દુર્ઘટનાથી આગ લાગી હોય તો આપણને વળતર સ્વરૂપે વીમા કંપની નાણાં પૂરા પાડે છે. તો આને આપણે આગના વીમા તરીકે ઓળખશું. આગના વીમામાં વીમાયોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમાયોગ્ય હિત એટલે કે જે વ્યક્તિનો માલ સામાન હોય એને જ પૈસા મળે, કારણ કે એમાં એની માલિકી છે એટલે એનું હિત હશે. બરાબર. કોઈએ ભાડે લીધી હોય દુકાન અને એ વ્યક્તિએ વીમો ન ઉતરાયો હોય અને દુકાનને આગ લાગી અને એમાં રહેલો માલ સામાન બળી ગયો, તો પરિસ્થિતિ એવી છે, માલિક વતી એ દાવો કરી શકે નહીં, કારણ કે માલિકનો એમાં હક છે, વીમાયોગ્ય હિત છે, આ વ્યક્તિનું નથી. તો એમાં વીમાયોગ્ય હિત એટલે કે માલિકીપણું હોવું જોઈએ. બરાબર. કોઈ વ્યક્તિ આજે સરકારી ગોદામો ભાડે મેળવે તો એની અંદર સરકાર એને લેખિત આપે છે કે ભાઈ આમાં કાંઈ જે કાંઈ નુકસાન થશે એનો વીમો તમારા નામે રહેશે. તો હવે જે વ્યક્તિનો માલ સામાન છે એમાં એનું વીમાયોગ્ય હિત છે, એટલે કરાર આધારિત જેનો માલ સામાન છે એને વીમાની રકમ પ્રાપ્ત થાય છે. આમ જે વસ્તુમાં તૂટફૂટ થાય, નુકસાન થાય, બળી જાય કે નાશ પામે એમાં આપણું વીમાયોગ્ય હિત એટલે આપણી માલિકી હોવી જોઈએ. એ વસ્તુને નુકસાન થતાં આપણને આર્થિક નુકસાન થાય તો આપણું વીમાયોગ્ય હિત છે એમ કહેવાય. પડોશીના મકાનમાં આગ લાગે ને આપણને એમાં કાંઈ લેવા દેવા હોતું નથી કે એનાથી આપણે કોઈ આર્થિક નુકસાન ભોગવવાનું નથી, એટલે આપણું એમાં વીમાયોગ્ય હિત ગણાય નહીં. તો આ રીતે વીમાયોગ્ય હિત સિદ્ધાંતનો આમાં આગ્રહપૂર્ણ અમલ કરવામાં આવે છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમાયોગ્ય હિત હોવું જોઈએ. મેં જે વસ્તુનો સંગ્રહ કર્યો એ વસ્તુ વેચાણી ન હોવી જોઈએ, બરાબર, એમાં મારું વીમાયોગ્ય હિત છે. માલિકીની ફેરબદલી ટૂંકમાં ન થવી જોઈએ. વસ્તુ મારી માલિકીની તો છે ખુદી મારી માલિકીની હોવી જોઈએ. એ વસ્તુ મેં વેચી દીધી, અન્યની માલિકીની થઈ ગઈ તો મને વીમા વળતર મળશે નહીં. પણ જો એ વસ્તુ મારી માલિકીની છે તો એમાં મને વીમા વળતર મળશે. તો આમ છેક સુધી એમાં વીમાયોગ્ય હિત હોવું જોઈએ. ત્યાર પછી અન્ય વીમા. વીમા વ્યવસાયમાં વૈવિધ્યતા આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, લતા મંગેશકર છે, બીજા ગાયક કલાકારો છે, બરાબર, તો એ લોકોએ પોતાના ગળાનો કંઠનો વીમો ઉતરાવ્યો હોય તો એનું પ્રીમિયમ ભરે અને એ લોકો ગાતા બંધ થઈ જાય કોઈ કારણસર, સ્વર પેટીને નુકસાન થાય તો એને વીમા કંપની નક્કી કરેલું પ્રીમિયમના દરે જે વીમા રકમ આપવાની હોય એ એને ચૂકવી આપે છે. પછી વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાન વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. આપણે વાહન ચલાવતા હોય, સામેની વ્યક્તિને નુકસાન પહોંચ્યું એના વાહનને વ્યક્તિને, તો આપણા વતી વીમા કંપની એ લોકોને આવું નુકસાન વળતર ભરપાઈ કરી આપે તો એને આપણે ત્રાહિત પક્ષના વીમા તરીકે ઓળખીએ છીએ. કામદાર વળતરનો વીમો. કામદારો જ્યારે કામ કરે ત્યારે એના આંગળાને, કોઈ શરીરના ભાગને નુકસાન પહોંચે કે દાઝી જાય, બરાબર, કે અકસ્માત એને કોઈ રીતે થાય તો એ સમયે માલિકે વીમો ઉતરાવેલો હોય કામદાર વીમા વળતર યોજનામાં, તો એ કામદારને વીમા કંપની તરફથી યોગ્ય વળતર આપવામાં આવે છે, અગાઉથી નક્કી કર્યું હોય એ, બરાબર. એ કામદાર વળતરનું પ્રીમિયમ એના માલિકો ભરતા હોય છે. શ્રમિકો માટેનો વીમો. શ્રમિકો પોતાનો કડિયા દાળિયા છે, એ લોકો ક્યાંય ને ક્યાંય ઊંચે ચડીને કામ કરતા હોય તો એ લોકો પણ આવો વીમો લઈ શકે છે જોખમ માટેનો, બરાબર. તો પડ્યા કાર્યા કે ક્યાંય ભાંગતૂટ થયું એને
તો ઓપરેશન કેવું કાંઈ આવે, તો એવા માટે એવા સમયે એ લોકોએ જે વીમો ઉતરાવ્યો છે એ વીમો એને કામ લાગી જાય છે, એને શ્રમિકો માટેનો વીમો કહેવાય છે. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતર અંગેનો વીમો. હવે અહીંયા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ જગ્યાએ અભ્યાસ માટે જાય, સમૂહમાં રહેતા હોય અને એ લોકોને કોઈ નુકસાન પહોંચ્યું તો એ લોકોએ આવો સમૂહ વીમો લીધો હોય તો એમને વળતર ચૂકવવામાં આવે છે. પછી નુકસાન વળતરનો વીમો. આપણા ઘરમાં ભૂકંપને એને લીધે આપણી અગત્યની મહત્ત્વની જ્વેલરી છે, બરાબર, મહત્ત્વની ફર્નિચર છે કિંમતી, એને કોઈ નુકસાન થાય તો આપણે એની માટેનો જે વીમો લઈએ છીએ એને નુકસાન વળતરનો વીમો કહેવામાં આવશે. બીજું, ધંધાદારીઓ પણ એ માટેનો વીમો ઉતરાવે છે, બરાબર, કારણ કે એમના મોટા શોરૂમ હોય છે તો એ લોકો એ માટેનો વીમો લે છે. પછી દાક્તરી સેવા શુશ્રૂષા કરવા માટેનો વળતર વીમો, એને આપણે કેવી કહેવાય, હેલ્થ પોલિસી કહીએ છીએ, મેડિક્લેમ પોલિસી તરીકે ઓળખીએ છીએ. આજે એની માંગ પુષ્કળ વધી ગઈ છે, બરાબર, તો એ તમને કેશલેસ સુવિધા આપે. હોસ્પિટલમાં દાખલ થાવ અને વીમો છે એમ તમે કહો એટલે તમારી કંપનીનું નામ ને એ બધું આપી દો, તમારો વીમાની પોલિસીને આપો, બધી નોંધ કરી અને તમારી સારવાર એ પ્રમાણે ચાલુ થઈ જાય, તમારે પૈસા ભરવાના હોતા નથી. તો આને કહેવામાં આવે દાક્તરી સેવા શુશ્રૂષા માટેનો વીમો, એને મેડિક્લેમ વીમો કહેવામાં આવે છે. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. હવે ઘણીવાર આપણે હમણાં જોયું લોકડાઉન ગયું તો વેપાર ધંધા બંધ રાખવા પડ્યા 2-3 મહિના, બરાબર, તો એવા સમયે વેપારીઓને વેપાર ધંધો બંધ રહે તો અંદર ઘણી વસ્તુઓ દુકાનમાં એવી હોય સડી જાય, બળી જાય, એવી એ નાખી દેવી પડે. ઉપરાંત ધંધો ન થાય એટલે એમને નુકસાન એ તો ગયું, વધારાનું પણ બીજું નુકસાન થાય, આવક ન થાય એટલે. તો આવી પરિસ્થિતિમાં એને નુકસાન સામેનો આવો વીમો આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા છેતરપિંડી માટે માલિકને થતા નુકસાન વળતરનો વીમો. કર્મચારીઓ કોઈ ઊંચાપાત કરી જાય એટલે નાણાકીય ગોલમાલ કે પૈસા ઉપાડીને ભાગી જાય, બરાબર, આવું બધી પરિસ્થિતિમાં માલિકે જોખમ ઉઠાવવું પડે છે. તો કર્મચારીઓ દ્વારા માલિકોને થતા આવા કિસ્સાઓ સામે કે આવા જોખમો સામે રક્ષણ આપવા માટે થઈને છેતરપિંડીનો વીમો એ લોકોને ઉતરાવી આપવામાં આવે છે. એમાં પણ એ લોકોએ નિશ્ચિત વળતર મેળવવા માટે નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવું પડે છે. પછી રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવે છે. અત્યારે IPL આપણી શરૂ થઈ, બરાબર, મોડી શરૂ થઈ, કારણ કે કોરોનાને કારણે એ અમુક ટાઈમ રદ કરવી પડી હતી. બીજું, અત્યારે પ્રેક્ષકો વગર રમાય છે એટલે બોર્ડને કોઈ જાતની આવક છે નહીં પ્રેક્ષકોની, નહીંતર આખા સ્ટેડિયમ ફૂલ થઈ જાય એટલી ટિકિટો વેચાતી કાળા બજારમાં ને એમાં. એની બદલે અત્યારે કોઈ જાતની એને એવી આવક નથી. તો આમ આવી પરિસ્થિતિમાં એ લોકોએ જોખમ ઉઠાવવું પડે છે. તો એ માટે મુલતવી રાખે એટલો સમય એ લોકોએ નુકસાન વેઠવું પડે. ક્રિકેટરો હારે કરાર કર્યા એટલે તો રકમ આપી દેવી પડે. આ લોકો યોજી ન શકે એમાં ક્રિકેટરો કાંઈ કરી શકે નહીં. તો આમ એ લોકોએ જે આવું પૈસાનું જોખમ ઉઠાવ્યું, બરાબર, અને એમને નુકસાન ગયું, મેદાનોના ભાડા ચૂકવી દીધા હોય કરાર મુજબના, તો આમ એ લોકોને તો નુકસાન જાય છે, બરાબર. તો આવા નુકસાન સામે એ લોકોને વળતર આપવા માટે થઈને પણ વીમો અસ્તિત્વમાં આવેલો છે. પછી વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની
વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો કહે છે. અગાઉ આપણે જોયું આ પોલિસીની અત્યારે પુષ્કળ માંગ છે, કારણ કે દવાખાનાના ખર્ચાઓ જ માણસને આજે મારી નાખે. બરાબર, લેબોરેટરીના, સોનોગ્રાફી, એક્સરે અને બીજા અનેક ટેસ્ટિંગના પૈસાઓ હોય છે, વત્તા દવાખાનામાં દાખલ થાય ત્યારે એના ચાર્જીસ એટલા હોય છે. બરાબર, તો એને કારણે વ્યક્તિને ઘણો ખર્ચ ભોગવવો પડે. સામાન્ય માણસો આવો ખર્ચ કરી શકે નહીં એક હારે. એટલે અત્યારે આ લોકો આપણે માગીએ એ પ્રકારની વીમા પોલિસી, મેડિક્લેમ વીમા પોલિસી આપણને આપે છે. તો આ રીતે આપણે આવી વીમા પોલિસી મેળવીએ એને સ્વાસ્થ્ય વીમો એટલે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. એમાં કેશલેસ સુવિધા હોય છે, એટલે આપણે આપણો વીમાનો કરાર જે કંપની હારે કર્યો હોય એની માહિતી આપી દઈએ, લેખિતમાં આપણી પાસે હોય, એટલે એ લોકો સીધો કંપનીનો કોન્ટેક્ટ કરી આપણી માહિતી એને પહોંચાડે અને આપણું કામ શરૂ થઈ જાય સારવારનું. બરાબર, આપણે કોઈ પણ જાતના નાણાંની ચૂકવણી કરવી પડતી નથી. જેટલી રકમ સુધીનો સ્વાસ્થ્ય વીમો લીધો હોય એટલી સારવાર કંપની તરફથી આપણને ફ્રી આપવામાં આવે છે. બરાબર, તો આ રીતે અત્યારે મેડિક્લેમ ઇન્સ્યોરન્સની ખૂબ જ માંગ છે અને આવો વીમો અત્યારે મોટા ભાગના લોકો ઉતરાવે છે. એનું કારણ છે કે અત્યારે કોઈ પણ પ્રકારના ખર્ચને પહોંચી વળવા માનવી તૈયાર હોતો નથી. એટલી બધી બચત હોય તો એ ખર્ચાઈ જાય માંદગીમાં તો. બરાબર, એટલે એવા રોગો આવીને ઊભા રહે તો માણસને પહોંચી વળવું મુશ્કેલ બને છે. તો આવી પરિસ્થિતિમાં સામાન્ય પ્રીમિયમની અંદર એ લોકો વધુ લાભ મેળવી શકે એટલે આવી વીમા પોલિસીઓ અનેક વીમા કંપનીઓએ શરૂ કરી છે. બેન્કો દ્વારા બેંક ઓફ બરોડા છે, બરાબર, SBI છે, આ બધાએ પણ આવી સ્વાસ્થ્ય વીમા પોલિસી શરૂ કરેલી છે. બરાબર, તો એના આધારે એ લોકોને આવી સ્વાસ્થ્ય વીમા પોલિસી આપવામાં આવે નિશ્ચિત પ્રીમિયમના બદલામાં, અને એ લોકો એનું વળતર ક્યારે આપે કે જ્યારે તમારે એવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે તમારે વીમો હવે લેવાનો નથી, તમે લઈ લીધેલો છે. બરાબર, એટલે હવે તમને વળતર પૂરું પાડશે તમારે જરૂર છે ત્યારે. તો આ રીતે આરોગ્યની જાળવણી માટે, સારવાર માટે થતા ખૂબ મોટા પ્રમાણના ખર્ચાઓને પહોંચી વળવા વ્યક્તિઓ અત્યારે આ પ્રકારનો સ્વાસ્થ્ય વીમો ઉતરાવે છે. બરાબર, એને આપણે મેડિક્લેમ પોલિસી અને ગુજરાતીમાં સ્વાસ્થ્ય વીમા તરીકે ઓળખીએ છીએ. વર્તમાન સમયની માંગ સ્વાસ્થ્ય વીમો છે. હમણાં કોરોનાને એનો સ્પેશિયલ વીમો બહાર નીકળ્યો હતો, તો ઘણા લોકોએ એ વીમો પણ ઉતરાવ્યો છે. બરાબર, તો આ રીતે અન્ય વીમાઓમાં અત્યારે સ્વાસ્થ્ય વીમો પણ એટલો પ્રચલિત છે. હવે જોઈએ વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ. બેન્કોમાં પણ એમ હતું, રિઝર્વ બેન્ક પણ ખાનગી કંપનીથી શરૂ થઈ હતી, પછી ભારત સરકારે પોતાના હસ્તક લીધી હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. આપણે બ્રિટિશ રાજ્ય હતું, બરાબર, ત્યારથી બ્રિટનની વીમા કંપનીઓ આપણા દેશમાં હતી અને એમણે આ વીમાનું કાર્ય આપણા દેશમાં શરૂ કર્યું હતું. અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવતી હોવાને કારણે એમના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. બરાબર, હવે જો અહીંયા આપણને આપ્યો ટૂંકો પ્રશ્ન, જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1956માં 19મી જાન્યુઆરી, બરાબર, 1956ના રોજ એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આ બીજી રીતે પૂછે, LICની સ્થાપના ક્યારે થઈ? તો કે 19 જાન્યુઆરી 1956ના રોજ, બરાબર, LICની સ્થાપના કરવામાં આવી. એ ખાનગી ક્ષેત્રમાંથી સરકારી ક્ષેત્રની કંપની બની. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. તો આ રીતે સરકારે એને પોતાના હસ્તક લઈ અને ઇજારો સ્થાપ્યો.
હવે એમાં કોઈ બીજા વ્યક્તિઓ પ્રવેશી શકતા ન હતા. તો આ રીતે LICની આપણે ત્યાં ભારત સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી. બાકીનું હવે પછી આગળ જોઈએ.